નમસ્કાર, સ્વાગત છે આપનું લોકપંચમાં। આખરે ચૂંટણીને આડે 4 દી પણ ક્યાંક માહોલ જામતો નથી, ક્યાંક મુદ્દો પકડાતો નથી અને રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારને લઈને એ પણ ચિંતામાં મુકાયા છે કે માહોલ કેમ નથી જામતો, કારણ કે મતદારોને રીઝવી શકે એવા હજુ અસરકારક મુદ્દા ક્યાંક મેદાનમાં આવ્યા નથી। ખબર નથી કે આવનારા દિવસોમાં મુદ્દા બદલાઈ જાય તો પણ નવાઈ નહીં, પણ હવે થોડા દિવસો બાકી છે છતાં પણ જો વાતાવરણમાં ગરમાવો ન આવે એટલે સવાલો ઉઠે, કારણ કે ઉમેદવારો, રાજકીય પક્ષો કે જાણે ચૂંટણી હથિયાર વિહોણા હોય ને હથિયાર વગર જ્યારે મેદાનમાં ઉતર્યા હોય ને એવું ક્યાંક લાગી રહ્યું છે। આક્ષેપ પ્રતિ આક્ષેપ, ચેલેન્જો આ બધું ચાલતું હોય છે અને પ્રચાર ફિક્કો બન્યો છે। જોકે ગરમી પણ ક્યાંક અસર કરી રહી છે। કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલે પાછી ચેલેન્જ આપીને ચેલેન્જમાં એમણે કહ્યું કે ગત વર્ષે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતેલી સુરતમાં, આ વખતે એ એટલી જીતીને બતાવે, આવી ચેલેન્જો પણ ચાલે છે। તો વળી રાજકોટમાં તો અલગ જ પરિવારવાદ છે। નણંદ અને ભાભી આમને સામને ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને રીવાબા જાડેજા જેમણે કહ્યું કે હારજીત તો જનતા નક્કી કરે છે, ત્યારે નૈનાબા જાડેજા છે, નૈનાબા જાડેજાએ કહ્યું કે જીત કોની થશે તો આવનારો સમય બતાવશે। અને મિતેશ પટેલ જે એક નિવેદન આપ્યું છે કે એક પણ જો કોંગ્રેસ બેઠક જીતશે તો ત્યાંની ગ્રાન્ટ મંજૂર નહીં થાય। હવે ભાઈ આવી કેવી દાદાગીરી એ ખબર નથી, કારણ કે પ્રજા તો ટેક્સના પૈસા ભરે છે, પરસેવાનું પાણી કરીને પૈસા ભરે છે ટેક્સના, એટલે કે ભારતીય જનતા પાર્ટીના મિતેશભાઈ સાંસદના તો પૈસા છે નહીં કે ધારે એને ગ્રાન્ટ આપે ને ધારે એને ના આપે, આ પ્રજાના પૈસા છે, જે જીતે એને ગ્રાન્ટમાં વપરાતા હોય છે। પણ આવી ધમકીઓ મળી રહી છે અને પ્રચાર પ્રસારની ગરમી વચ્ચે જે સ્થાનિક મુદ્દાઓ છે પાછળ ધકેલાયા છે, મુદ્દાઓ પણ ક્યાંક દેખાતા નથી। એટલે ચૂંટણી આડે 4 દી પણ ચર્ચાના મુદ્દાઓ કયા, એક મોટો સવાલ છે। બીજી તરફ ચૂંટણી, ચેલેન્જ, ચાલબાજી આવી પણ ક્યાંક રાજકીય રમતો ચાલે છે અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જૂનાગઢથી એવા ધીરુભાઈ પુરોહિત છે। ધીરુભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્તે દિલીપભાઈ। ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી છે। સ્નેહલભાઈ, આપનું સ્વાગત। નમસ્કાર, ધન્યવાદ। અને અભિષેક શુક્લ કોંગ્રેસના પ્રવક્તા છે। અભિષેકજી, આપનું પણ સ્વાગત છે। નમસ્કાર। મેં સ્નેહલભાઈ કહ્યું તે દિવસ એ પ્રમાણે કે 4 દી બાકી છે હવે ચૂંટણીને, પણ કોઈ ચોક્કસ જે ઉત્સાહ લોકોમાં દેખાતો નથી। બીજું કે તમે સ્વીકારો છો કે ખરેખર આ ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, એમાં કોઈ નવા મુદ્દા કે ઠોસ મુદ્દાઓનો કે વિઝનનો ક્યાંક અભાવ છે ને એને લઈને વાતાવરણ ક્યાંક શુષ્ક છે? સ્નેહલભાઈ, અત્યારે અમારા કોઈ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કોઈ પણ કાર્યકર્તાને પૂછશો ને તો એમનો શેડ્યુલ એવો છે કે સવારે 8-9 વાગે નાહી ધોઈને રાઉન્ડ પર જાય, બપોરે કામ કરે, કાર્યકર્તા એમનું પોતાનું નાનું મોટું કામ પતે, સાંજે પાછા 5 વાગ્યાથી લઈને રાત સુધી બધા કાર્યરત છે। આવું લગભગ છેલ્લા 20-25 દિવસથી વધારે સમયથી લોકો જનતાની વચ્ચે છે। એટલે ગ્રુપ મિટિંગ છે, રાઉન્ડ છે, એના માધ્યમથી જનતાની વચ્ચે જઈએ છે। મુદ્દાની જયારે વાત આવે તો સ્વાભાવિક છે કે હાઈપર લોકલ મુદ્દા જયારે આવે છે ચૂંટણી, તો જે ધારો કે ધીરુભાઈ સૌરાષ્ટ્રના છે તો એમને સૌરાષ્ટ્રના મુદ્દા જે છે એ વધારે અસર કરે, આપણે અમદાવાદ બેઠા છે તો અમદાવાદના, એ રીતે સ્થાનિક મુદ્દાઓ સ્વાભાવિક છે કે છે, પણ સાથે સાથે રાષ્ટ્રીય સ્તરે પણ જે કામ થયા છે એની પણ વાત થાય છે। એટલે સ્થાનિક સ્તરે ખાસ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેની અંદર પાણી આવે છે, રોડ, રસ્તા, અને અત્યારે જોયું છે કે દરેક સિટી ને દરેક ટાઉન અત્યારે વિકસી રહ્યું છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવું એક ખૂબ જ મહત્વની ચેલેન્જ કોઈ પણ સરકાર હોય એના માટે બની રહે, એ સ્વાભાવિક વાત છે। પણ ફોર્ચ્યુનેટલી લોકોના સાથ સહકારથી અને પારદર્શકતાના લીધે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે એક રૂપિયો આવે છે તેનો યુઝ કરી અને એને અત્યારે સક્સેસફુલી કામ કરી શક્યા છે। એટલે અમારે જયારે ચૂંટણી આવે છે દિલીપભાઈ, ત્યારે જઈને એ જ કહેવાનું છે કે અમે આટલા કામ કર્યા, આ સ્તરે કામ કર્યા છે, તમને એની અંદર પણ કઈ કચાશ હોય, કઈ સુઝાવ હોય તો તમે અમને જણાવો અને અમે એની અંદર સુધારો કરીને આગામી ટર્મમાં કેવી રીતે કામગીરી કરીશું। એટલે મને લાગે છે કે ખૂબ જ સારી રીતે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને એની સાથે જે કેન્ડિડેટ્સ છે એ બધા કેમ્પેનિંગમાં અત્યારે જોતરાયેલા છે। જનતાના આશીર્વાદ 26મી મળશે અને જ્યાં સુધી છેલ્લી ઘડી સુધી, જ્યાં સુધી 24 તારીખે આચારસંહિતા પ્રમાણે જે બંધ નહીં થાય પ્રચાર, ત્યાં સુધી સતત જનતાના સંપર્કમાં રહેવાવાળા બધા કાર્યકર્તાઓ છે એ મને લાગે છે ચૂંટણીમાં ઉતરેલા રહેશે। મુદ્દાની વાત આવે તો એના પર હું કહું કે આજનું જે ઘટના હું આપના માધ્યમથી જનતાને કહેવા માંગુ છું કે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે મલ્લિકાર્જુન ખડગે, એમને ખૂબ વરિષ્ઠ વ્યક્તિએ વાત કરી કે પ્રધાનમંત્રી માટે એક આતંકવાદી જેવો શબ્દ આજે એમનો ઉપયોગ કર્યો. એટલે દિલીપભાઈ, આ મુદ્દા સાથે સાથે જે સ્તર છે ને રાજનીતિનું, એ લોકોએ ખૂબ જ નિમ્ન કરી રાખ્યું છે. દિગ્વિજયસિંહ એમના હતા, એમને હાફિઝ સઈદ સાહેબ કીધા આતંકવાદીને, ઓસામા જી કહીને સંબોધન કરે, રાહુલ ગાંધીએ મસૂદ અઝહર જી કીધું હતું. આ બધું મીડિયાએ કોટ કરેલું છે, ઓફિશિયલ છે, હું મારી રીતે નથી બોલતો. એટલે જ્યારે તમે આતંકવાદીઓને જી કહો, પ્રધાનમંત્રીને આ રીતે આતંકવાદી કહો, તો આ યુવાનોને તમે શું બતાવવા માંગો છો કે તમારું શું સ્તર છે? મહિલાઓના બિલની અંદર દિલીપભાઈ, આપ તો ખૂબ વરિષ્ઠ પત્રકાર છો, ખૂબ વર્ષોથી છો. પહેલા જે બિલ હતું એની અંદર એમેન્ડમેન્ટ હતું ને બિલના બે ભાગ હતા, કે એમેન્ડમેન્ટ ને એનું એક્ઝિક્યુશન. તો જ્યારે એ આદરણીય પ્રધાનમંત્રીએ સમજાવ્યું તો આ લોકોએ એને અલગ જ મોડ આપીને બિલને ના આગળ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, એ પાસ ના થાય, એના માટે ભરસક પ્રયત્ન કર્યા. એટલે પાછળનો ઈરાદો તમારો ખોટો હતો બિલની જો ચર્ચા કરીએ, કારણ કે ઓલરેડી બિલ 2023માં પાસ થયું હતું, તમારી મનસા નથી, નહીતર 2024માં લાગુ થઈ જાત. પણ હવે એ મુદ્દો અલગ છે. મારું કહેવું એમ છે કે જો તમારા કાર્યકર્તાઓ સવારથી લઈને રાઉન્ડમાં નીકળતા હોય, લોકો વચ્ચે જતા હોય, બપોરે આરામ કરતા હોય, વળી પાછા સાંજથી રાત સુધીનું આપે ગણાવ્યું, અને તમે વિકાસના કાર્ય કર્યા છે, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું છે, તો તમારા સાંસદો ધમકી કેમ આપે છે? કોંગ્રેસની સીટ આવી, ત્યાં ગ્રાન્ટ નહીં મળે, આવી ધમકીઓ આપવાની? હવે આ લોકશાહીની હત્યા નથી, લોકશાહીની ક્રૂર મજાક નથી આ. તમે તમારા સાંસદને તમે કાબુમાં નથી રાખી શકતા. શું કોઈ પણ એક વ્યક્તિ એવું કહે છે કે અમારા સાંસદ ખોટું બોલે અથવા આવું ન બોલવું જોઈએ? પ્રજાના પૈસા છે, જે બેઠકમાં ઉમેદવાર જેને પ્રતિનિધિ બનાવે એનો હકદાર છે. દિલીપભાઈ, હું ફરીથી આપના માધ્યમથી કહું છું કે જે પણ અત્યાર સુધીના કામો થયા છે તેના આધારે મિતેશભાઈનો જવાબ આપો. આપણે જે પટેલ બોલ્યા એમાં તમે સહમત છો સ્નેહલભાઈ? જો મિતેશભાઈ પટેલે એમના પ્રચાર દરમિયાન જે પણ વાત કરી છે, તો કોઈ વ્યક્તિ હોય, સાંસદ હોય, એમએલએ હોય, કે એના કહેવાથી આપણો દેશ જે છે એ આપણા સંવિધાનથી ચાલે છે, કોઈ વ્યક્તિના કહેવાથી નથી ચાલતો. એટલે પછી એ બધી ચિંતા કર્યા વગર જનતાની ચિંતા કરીએ છીએ અમે, કે જનતાને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અત્યાર સુધી ત્રુટિ રહી નથી. અને તમે અત્યાર સુધીના 30 વર્ષનું એવું કોઈ ઉદાહરણ એક પણ બતાવો કે કોઈએ આ રીતે રોક્યું હોય. એટલે આ બધી ખોટી જે ચર્ચા થતી હોય આગળ, એના બદલે આપણે જનતાની જે ભલાઈની વાત છે એ કરવામાં હું વધારે માનું છું. તમે કહો કે ખોટું બોલ્યા છે, મિતેશભાઈ ખોટું બોલ્યા છે, એટલું તો કહો કે એવું ન બોલવું જોઈએ, અથવા સમર્થન આપો. તમને ફ્રીડમ છે બે વાતમાં. ચલો. ના, એટલે મેં ફરીથી કીધું કે કોઈ નેતા, કોઈ વ્યક્તિના કોઈ નેતા વ્યક્તિની, આ તમારા સાંસદ છે, ભારતીય જનતા પાર્ટીના યુવા સાંસદ મિતેશ પટેલ બોલી રહ્યા છે, એને સમર્થન આપો છો કે તમે એને વિરોધ કરો છો કે ના બોલવું જોઈએ? અરે ભાઈ, હું ફરીથી કહું છું કે મિતેશભાઈ જે પણ વાત એમને રજૂ કરી છે તેનો કઈ રીતે અર્થઘટન થયું છે એ મને ખબર નથી. એટલે હું તમને એ જ કહું છું કે એનું જે પણ અર્થઘટન હોય, પણ હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે એક પૈસો પણ, રૂપિયો તો બહુ વધારે છે, 100 પૈસા ભેગા કરો ત્યારે બનશે, પણ એક પૈસો પણ જનતાની જે પાસે જતો જે છે તે ભાજપ અટકવા નહીં દે. આપના માધ્યમથી હું ખાતરી આપું છું. એટલે પોલિટિકલાઇઝ કરવાના બદલે મને મને એ જ છે ચિંતા કે જ્યારે સ્તર આટલું બધું નીચું જતું હોય, તો મને આશા છે તમે પણ આજે આતંકવાદી વાળી જે કમેન્ટ છે એનું કોંગ્રેસના પ્રવક્તા પાસેથી પણ જવાબ લેશો, એ મને આશા છે. ચલો, તમે પૂછ્યું છે, ચોક્કસ પ્રવક્તા કોંગ્રેસના છે મારી સાથે, એ અભિષેકભાઈ પણ જવાબ આપશે. કે અભિષેકભાઈ, ઉત્સાહ અને ગરમાવો નથી, એની પાછળનું કારણ કોંગ્રેસ પણ છે, કારણ કે સ્થાનિક સમસ્યાઓ માટે કોઈ ચોક્કસ બ્લુપ્રિન્ટ નથી. એટલે હવે સ્નેહલભાઈનો સવાલ કે તમારા જે નેતાઓ છે, નેતા એટલે કયા કદના નેતા, કેટલા અનુભવી, કેટલા ઉંમરલાયક નેતા, વચ્ચે ગુજરાતીઓને અભણ કે અત્યારે તમે એમ કહી દો છો કે ભાઈ આતંકવાદી સાથે સરખાવો છો? સેલ્ફ ગોલ કરવામાં કોંગ્રેસ માહિર છે એવું નથી લાગતું અભિષેકભાઈ? જી દિલીપભાઈ, મારા મિત્ર જે વાત કરી રહ્યા છે કે ખરગેજીએ નિવેદન જે આપ્યું અને આપે એમને જે પ્રશ્ન પૂછ્યો કે મિતેશભાઈએ જે બફાટબી કર્યો, એ હર્ષભાઈ સંઘવી જે આપણા ઉપમુખ્યમંત્રી છે એમની હાજરીમાં કર્યો છે. એટલે એવું તો નથી કે કોઈ બીજી જગ્યાએ કર્યો હોય. અને બીજી વસ્તુ કે ખરગેજીએ જે કીધું એમાં મને એટલા માટે ક્યાંય ખોટું નથી લાગતું, કારણ કે અત્યારે આતંકવાદી કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે. જે આતંકવાદીઓ તો બહારથી આવીને કરે છે, પણ અત્યારે ગુજરાતમાં જે ગુંડાગર્દી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, આપણે જે અત્યારે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે મતદારોને પણ છેલ્લા દિવસોમાં શું થશે એ તો હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે, પણ ઉમેદવારોને હાઈજેક કરવા, ઉમેદવારોને ધમકાવવા, ઉમેદવારોની પાછળ એલસીબી લગાડવી,
પોલીસ પ્રશાસન લગાડવું, એની પાછળ કલેક્ટરોને દોડાવવા, આ બધી જ ઘટનાઓ આપણે ઘણી બધી જગ્યાઓ પર જોઈ છે. અને ઘટનાઓમાં કોઈ પણ જગ્યાએ એવું નથી બન્યું કે ક્યાંક ખોટું હોય. ધારાસભ્યો પોતે પણ જો ઉતરી જતા હોય મેદાનમાં, મારામારી સુધી આવી જતા હોય, હુમલાઓ કરવા પડતા હોય, એમને ધાક ધમકીઓ આપવી પડતી હોય, તો ક્યાંય પણ એવું નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી આતંકવાદી જેવું જ કૃત્ય કરી રહી છે. માટે જો એવું નિવેદન હોય તો એમાં કોઈ બે મત નથી કે આતંકવાદી કરતા પણ ખરાબ પરિસ્થિતિ અભિષેકભાઈ, વડાપ્રધાનને તો તમે ના કહી શકો. અભિષેકભાઈ, વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના કોઈ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન છે. હું એ જ કહી રહ્યો છું દિલીપભાઈ કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નથી, તો પછી સાંસદ સભ્યને પણ એવો કહેવાનો હક નથી. એ પણ ગુંડાગર્દી જ કહેવાય, એ પણ આતંકવાદી કૃત્ય જ કહેવાય કે જો તમે કોંગ્રેસને મત આપશો લોકશાહીમાં તો અમે તમારી ગ્રાન્ટ એક પણ રૂપિયો તમને નહીં આવવા દઈએ. આ એક આતંકવાદી કૃત્ય કહેવાય. એ આર્થિક રીતે, માનસિક રીતે જો કોઈ પણ મતદારને અથવા તો ભારતીય બંધારણ પ્રમાણે અધિકાર જે વ્યક્તિને મળ્યો છે એ વ્યક્તિની સામે જો આવી રીતે નિવેદન આપવામાં તમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરો, કાયદાકીય કાર્યવાહી કરો, કોણ ના પાડે છે? દિલીપભાઈ, કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને કરવામાં આવી છે. ચૂંટણી પંચને જે આપવામાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વ્યક્તિગત નામ સાથે આપવામાં આવ્યું છે. જે પણ પોલીસ અધિકારીઓ એમાં સંડોવાયેલા હતા, જે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવામાં પણ જે સામેલ હતા, ધમકીઓ આપવામાં પણ હતા. એક કિસ્સો તો આપણે એવો પણ જોયો હતો કે મહિલાના ઘર પાસે જઈને સ્કોર્પિયો ગાડીમાં બે જણા એવું કહે છે કે મજા નહીં આવે ભાઈ, જોઈ લેજે. એટલે મહિલાઓને પણ જો આ રીતે પ્રતાડિત કરવામાં જો આવતું હોય, એ પણ જો હર્ષ સંઘવી એવું કહેતા હોય કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, અને જયારે વડાપ્રધાન શ્રી એવું કહેતા હતા મત માંગવા માટે, સત્તા મેળવવા માટે, ત્યારે એવું કહેતા હતા કે હું 56 ઇંચની છાતી લઈને બેઠો છું અને એક પણ બહેનોની જોડે અન્યાય નહીં થવા દઉં. ત્યારે આ ગાંધીના ગુજરાતમાં અને સરદારના ગુજરાતમાં જયારે અન્યાય થઈ રહ્યો છે અને બહેનોની ઉપર જે જોર જુલમ થઈ રહ્યો છે, ત્યારે ક્યાંક એ 56 ની છાતી અને બહેનો એ કહેતા કે બહેનો મને ખાલી કાગળ લખજો, હું બેઠો છું. ભાઈ, હવે તો ડિજિટલ જમાનો આવી ગયો છે. જે ભારતીય જનતા પાર્ટી ડિજિટલ સમયમાં વોટ માંગવા નીકળી પડે છે, ત્યાં કિસ્સાઓ આપના મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી શું એક વડાપ્રધાન શ્રીના કાન સુધી નહીં પહોંચતી હોય? અરે બીજી વસ્તુ કે જો હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી છે આપણા ગુજરાતના, એમની સામે મિતેશભાઈ પટેલ જો એવું કહેતા હોય કે એક પણ રૂપિયો ગ્રાન્ટ નહીં આપો તો આ ધમકી નથી, તો બીજું શું છે? તો હર્ષભાઈ સંઘવીને મારી એટલી વિનંતી છે, ધીરુભાઈ સંઘવીએ ત્યાં જ એમને એક્શન લેવું જોઈએ અને તેમને બોલતા અટકાવવા જોઈએ. ધીરુભાઈ, ક્યાંક સ્થાનિક મુદ્દાઓની જગ્યાએ તમે જો આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ ચાલી છે, શું લાગે છે કે ખરેખર મુદ્દાઓ દ્વારા ચૂંટણી લડાતી હોય છે કે આ રીતે મુદ્દાઓને ભટકાવીને રાજકીય પાર્ટીઓ ક્યાંક મતદારોને આકર્ષવાની કોશિશ કરે છે? ધીરુભાઈ, દિલીપભાઈ, અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે કે ભાઈ દિલીપભાઈ નો દહકો છે, દહકો. કાઠિયાવાડમાં એને શબ્દ દહકો કહેવાય. ભારતીય જનતા પાર્ટી ને સત્તાને 10 વર્ષ ઉપર થઈ ગયા. મારે તો કોંગ્રેસના મારા મિત્ર પ્રવક્તાને એ કહેવું છે કે તમારી પાસે કોઈ મુદ્દો ન હોય ને તમે ખાલી સૌરાષ્ટ્રની અંદર જે પૈસા વિકાસના કામ માટે આપવામાં આવે છે પ્રજા સુધી પહોંચે છે કે કેમ, એક જ મુદ્દો લઈને ચાલશો ને, એક જ મુદ્દો તમારા માટે કાફી છે. મારે અભિષેકભાઈને પણ એ કહેવું છે અને સ્નેહલભાઈને પણ એ વાત પૂછવી છે કે ફક્ત તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રાષ્ટ્રીય મુદ્દાઓ કરતા મહત્વના મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દાઓ હોવા જોઈએ. પણ પાર્ટીઓ સમજે છે અને લોકોને વારંવાર એક ચોક્કસ વિકાસની દિશામાંથી આખી વાતને ડાયવર્ટ કરી અને તમે રાષ્ટ્રીય મુદ્દાઓ એટલે નરેન્દ્રભાઈ અથવા તો આતંકવાદ આવી તેવી વાત. હા, એક મુદ્દો બરાબર ચાલે એની પાસે, જે રીતે ખડગેજી બોલ્યા કે ભાઈ ગુજરાતના લોકો અભણ છે એવી વાત લઈ અને એ ચાલ્યા હોત તો એ મુદ્દો બની જાત. પણ એ મુદ્દાને બદલે અત્યારે તો સ્થિતિ એવી છે કે સૌરાષ્ટ્રમાં તો કોંગ્રેસ બરાબર ભાજપને ફાઇટ આપે છે. રાજકોટથી શરૂ કરીને છેક ઉના સુધીની વાત કરો ને, આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ ક્યાંક ફાઇટમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છેલ્લે જે 10 વર્ષ પહેલા થતી હતી એ પ્રકારનું વાતાવરણ ધીમે ધીમે આવી રહ્યું છે. પણ હજી દિલીપભાઈ કહું છું કે ભાજપ માટે જો સૌથી મોટો પ્રશ્ન હોય ને તો એનો આંતરિક વિખવાદ છે. જે દાવા થઈ રહ્યા છે કે પૈસો છેક સુધી પહોંચે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે, શું જમીની હકીકત એ છે? લાગે છે કે વિકાસ પણ પહોંચ્યો છે, પાયાના કામો થયા છે, લોકોની સમસ્યાઓ દૂર થઈ છે?
પહેલા વીજળીનો પ્રશ્ન હતો જે જ્યોતિગ્રામ યોજનાથી હલ થયો, જલ સે નલ યોજના, હર ઘર શૌચાલય, આ બધી જ સગવડો ભારતીય જનતા પાર્ટી આપી છે. મારે તો બંને પ્રવક્તાઓને આપણે પણ કેવું છે કે આપની ચેનલ જુનાગઢ લઈને આવો. હું તો પ્રશ્ન એ કરું છું કે છેલ્લા 10 વર્ષથી અમારે જુનાગઢના મ્યુ કોર્પોરેશનની અંદર ભાજપનું શાસન છે અને લગભગ એમ માનો ને કે 10,000 કરોડ રૂપિયાથી વધુ રકમ જુનાગઢમાં વપરાય છે. આવીને જુઓ અને લાઈવ કરો જુનાગઢના રોડ રસ્તા, ખાલી જુનાગઢની ગટર, સમસ્યાઓ છે. પણ વિરોધ પક્ષને, ખાસ કરીને કોંગ્રેસના મિત્રોને આ પ્રશ્નને લોકો ઘરમાંથી બહાર નીકળી રસ્તા ઉપર આવી જાય અને આ પ્રશ્ન માટે જે રીતે કાર્યરત થવું જોઈએ એ કાર્યરતતા ન હોવાને કારણે એનો જે લાભ છે ને એ શાસનને એટલે ભારતીય જનતા પાર્ટીને મળે છે. દિલીપભાઈ જી બિલકુલ. એટલે સ્નેહલભાઈ, સવાલ ત્યાં ઉઠે છે કે મેઇન મુદ્દો જનતાના ટેક્સના પૈસા ન માત્ર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, ન માત્ર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો માટે છે. જનતા અન્ય પક્ષને છૂટે તો શું એમને વિકાસથી વંચિત રાખવાના? એ વિસ્તારનો વિકાસ ન થાય તો એ ગ્રાન્ટ ખિસ્સામાંથી એ લોકો કાઢશે અથવા ભાજપના ખિસ્સામાંથી આ ગ્રાન્ટ આવે છે? જો હું ફરીથી કહું છું કે જે પણ પ્રક્રિયાઓ થાય છે તે પ્રક્રિયાની અંદર એકદમ ટ્રાન્સપરન્સીથી છેલ્લા 30 વર્ષથી કામગીરી થઈ છે અને ધીરુભાઈ ખૂબ વરિષ્ઠ વ્યક્તિ છે, એમની વાત પણ મેં સાંભળી, એમને સલાહ પણ આપી કોંગ્રેસને. પણ અનફોર્ચ્યુનેટલી ધીરુભાઈ, કોંગ્રેસ એવી અત્યારે એક મશીનરી બની ગઈ છે કે એમના નેતા 100 થી વધારે, લગભગ 100 ની નજીક પહોંચવાયા છે, એટલા ઇલેક્શન હાર્યા છે. અહીંયા એમના અભિષેકભાઈ શુક્લા જે એમના પ્રવક્તા શ્રી બેઠા છે પ્રતિપક્ષના, એ એકદમ બેશરમીથી કહે છે કે ભાઈ આતંકવાદી કીધું તો શું વાંધો છે કે એમ, એટલે ચાલે. એટલે તમે જો કે યુવાનોને આનાથી ધીરુભાઈ શું મેસેજ મળશે કે ભાઈ તમે ગમે એમ બેફામ બોલી શકો, ગમે તે વાત કરી શકો. હું એમ કહું છું કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય કે આપણા દેશની ગરિમાને ધ્યાન રાખી અને આ રીતના શબ્દો જ્યારે બોલે, સ્વાભાવિક છે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે બીજી કોઈ વાત ના હોય, એ આપે પણ કીધું. પણ જે ઘણા બધા મુદ્દા છે, જેમ મેં કહ્યું એમ, જે તે સ્તરે લોકલી બધા મુદ્દા સોલ્વ થઈ ચુક્યા છે અને છેલ્લા 30 વર્ષથી પણ સમર્થન કદાચ એટલે જ મળે છે કે જે દરેક મુદ્દા છે તે ભારતીય જનતા પાર્ટીની સરકારો અને પ્રતિનિધિઓ દરેક સ્તરે એને સોલ્વ કરવા માટે સક્ષમ રહ્યા છે. સાથે સાથે હું એમ પણ કહું છું કે 90 ના બદલે 99, કોઈક જગ્યાએ 95 હશે, કોઈક જગ્યાએ 99% હશે, પણ 1-2%, 5% જે ત્રુટી હશે એને પણ સુધારવાની જે મનસા છે, માનસિકતા છે, ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે દિલીપભાઈ, આપે જેમ વાત કરી એમ કોઈ પણ ફંડ જે છે કે કોઈ પણ રૂપિયો પણ છે એ ક્યારે અટકશે નહીં. જે કલ્યાણકારી યોજનાઓનો જે ડીબીટી ના માધ્યમથી ડાયરેક્ટ જે ગરીબોને મળે છે એ પણ મળતું રહેશે, લાભાર્થીઓને મળે છે એ પણ મળતું રહેશે. સવાલ કરી રહ્યા છે આપની વાતમાં. ધીરુભાઈ જી. સ્નેહલભાઈ, મારે વાત આપને એ કરવી છે કે તમે પૈસા આપો છો, ખૂબ આવે છે, પણ એ પૈસા જનતા સુધી પહોંચે છે કે કેમ? મારો તો પ્રશ્ન એ છે કે તમે યુવાનો કે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવા માટે કદાચ વધુ કાર્યરત રહેતા છો, ચાલો સ્વીકાર છે, પણ તમારા કસાયેલા જૂના કાર્યકરો, તમારા જે પીઠ કાર્યકરો, એને વિશ્વાસમાં લઈને વાત ચાલે છે? નવા છોકરાઓ આવ્યા છે, એની પાસે વહીવટની ખામી છે, રાતોરાત પૈસાવાળું થવું છે, એને કારણે એક આખું અસંતુલન વિકાસનું ઊભું થયું છે. તમે ગ્રામ્ય વિસ્તાર સુધી જુઓ તો ખરા. તમે જે રસ્તા માટે પૈસા આપો છો, તમે ગટરો માટે પૈસા આપો છો, એ પૈસા પૂરેપૂરા લોકો સુધી નથી પહોંચતા. અને હું નથી કહેતો, સોશિયલ મીડિયા કે છે, આખી વાત તમે સમજો. તમે કાર્યકરોને પૂછો. સ્નેહલભાઈ, આ વાત સાથે જોડું ને તો ભારતીય જનતા પાર્ટીએ જો વિકાસ કર્યો છે અથવા પાયાના પ્રશ્નો સોલ્વ કર્યા છે તો વિવિધ વિસ્તારોમાં બેનર કેમ લાગે છે કે પ્રવેશ કરવો નહીં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ? આવા બેનર કેમ લાગે? કેમ વિરોધ થાય છે સાહેબ તમારો? આટલા વર્ષથી તમારું શાસન છે, 20 વર્ષથી અહીંયા તમે મહાનગરપાલિકામાં છો, તમે 30 વર્ષથી કેન્દ્રમાં શાસન છે, 3 દાયકાથી અહીંયા ભાજપ રાજ્યમાં શાસન છે અને 11 વર્ષથી કેન્દ્રમાં છો. જો ધીરુભાઈએ જે વાત કરી એ ચોક્કસપણે જે યુવાનો હોય કે વરિષ્ઠ લોકો, એ બધું જે સંતુલન છે એ સંગઠનને, કોઈ પણ સંગઠન હોય એને વિચારીને એનું અમલીકરણ કરવું જ રહ્યું અને એ ખૂબ જ એક પોઝિટિવ વાત છે અને હું ખૂબ પોઝિટિવલી લઉં છું. સાથે સાથે જેમ આપે કહ્યું કે ભાઈ બોર્ડ કેમ વાગે છે, આ કેમ, તો મેં એ જ કીધું કે ભાઈ એ લોકોને આશા પણ ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. એનો મતલબ નથી કે અમારા વિરોધી છે. હું એમ કહું છું એ પોતે આક્રોશ રજૂ કરે,
આપણા આદરણીય વડાપ્રધાન શ્રીએ પણ ઘણીવાર એમના ઉદબોધનમાં પણ કીધું છે કે તમે તીખાથી તીખા સવાલ કરો, સંસદમાં પણ એની ગરિમા જાળવીને કરો એમ. પણ જ્યારે ગરિમા જાળવ્યા વગર આ લોકો જે પાર્ટી પ્રતિપક્ષ પણ બનવા માટે અત્યારે સક્ષમ નથી એવી પાર્ટી જ્યારે આવો બધા નિર્લજતાથી શબ્દો જે નો ઉચ્ચારણ કરે, વાત કરે, તો એ કેટલું દુઃખદ છે. સાથે દિલીપભાઈ મને એક મિનિટ ખાલી આપજો, સમય ઓછો છે, મને ખાસ પૂછવું છે, મને એક જ મિનિટ આપજો. ખાલી મારે એ જ કહેવું છે કે કોંગ્રેસે જે લોભ લાલચ આપીને જે ટિકિટ આપી હતી ને એને 3-4 દિવસમાં એમને આત્મસાત થયું, એમને ખ્યાલ આવ્યો કે આમાં હું જનતાને ખોટું કરવા જઈ રહ્યું છું, એટલે એ લોકોએ ટિકિટ પાછી ખેંચી. અને અત્યારે જેમ આપે કીધું એમ વિરોધ જે થોડા ઘણા અંતરે થોડા ખૂબ ઓછી માત્રામાં પણ જે થઈ રહ્યો છે એ જ બતાવે છે કે લોકશાહી છે. ધમકી પોલીસનો પ્રશાસનનો ઉપયોગ કર્યો છે એટલે ટિકિટ પાછી એમની નિષ્ફળતા છે. પહેલા એ લોકો જીતે નહીં ને તો પહેલા ઈવીએમ ની વાત કરે, પછી એ લોકો જીતે નહીં તો એ લોકો ચૂંટણી, એટલે દર વખતે પહેલા તો ઇલેક્શન પહેલા એ જ મીટિંગ થતી હશે કે આ વખતની હાર આપણે કોના માથે નાખીશું. ઉમેદવારો અને બહેનો બોલી છે કે અમને ધાક ધમકી આપવામાં આવી, પોલીસે અમને બોલાવ્યા. અરે તો એની ખરાઈ કરો ને, પણ હું એમ કહું છું કે એની ખરાઈ થાય અને જો અમારા ત્યાંથી કોઈને પણ જો સજા હોય તો એને પડે, અને જો ફોર્મ ખોટું હોય. અભિષેકભાઈ, CR પાટીલે જે ચેલેન્જ આપી કે 27 બેઠકોમાંથી તમે 27 જાળવી રાખો તો બહુ છે, આ આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી છે એમણે. એટલે કોંગ્રેસ ક્યાં? પછી સવાલ એ થાય કે વિપક્ષમાં પણ કોંગ્રેસ નથી, અને બીજું કે કદાચ ગ્રાન્ટ નહીં મળે, મિતેશ પટેલે આવું કહ્યું હોય તો આ ડર અને ભયના માહોલ વચ્ચે તમારે ખાતરી આપવી પડે કે વિકાસ રૂંધાશે નહીં, એ જવાબદારી તમારી છે. મિતેશભાઈ તો ભલે ને બોલે. દિલીપભાઈ, જે મુદ્દા પર આપણે અત્યારે ચર્ચા કરવા ભેગા થયા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એમાં ભારતીય જનતા પાર્ટીના મારા મિત્ર સ્નેહલભાઈ બીજા બધા મુદ્દાઓ પર, રાષ્ટ્રીય મુદ્દાઓ પર લઈ જવી બાબત એ મને યોગ્ય નથી લાગતી. માટે હું જે બાબત ઉપર આપણે ચર્ચા કરવા ભેગા થયા છે એની ઉપર આપણે ચર્ચા કરીએ કે મેં કોર્પોરેશનના ઘણા બધા આપણે ગ્રાન્ટો, જે 10,000 કરોડની ગ્રાન્ટ આપણને કોર્પોરેશનમાં ફાળવવામાં આવતી હોય છે, તેમાંથી માત્ર ને માત્ર 60 થી 70% જો માંડ વપરાતી હોય છે, બાકી 30 થી 40% ઉપરની ગ્રાન્ટ વેડફાટ જતી હોય છે ને માત્ર કાગળ ઉપર જતી હોય છે. બીજી બાબત કે જ્યારે સાબરમતીમાં ભારતીય જનતા પાર્ટીના જ્યારે ઉમેદવારો પ્રચાર કરવા ગયા ત્યારે એમણે પોતે ગટરના પાણીમાં ચાલીને પ્રચાર કરવા જવું પડ્યું, એ પણ વિડીયો આપણે સાક્ષીમાં જોયા છે. તો ક્યાં છે વિકાસ અને ક્યાં છે વાતો? માત્ર ને માત્ર ધ્યાન ભટકાવવું અને એકબીજા, ભાઈ કોંગ્રેસ પાર્ટીને સલાહ આપ્યા વગર કોંગ્રેસ પાર્ટીને જે કરવાનું, અરે કોંગ્રેસ પાર્ટીનું જે થવાનું છે કોંગ્રેસ પાર્ટી નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી જનતા નક્કી કરશે. હું વચ્ચે નતો બોલતો. માત્ર ને માત્ર ખોટું બોલવું, જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું અને બધાના અવાજ દબાઈ દેવાનું તે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું કામ છે. બીજી વસ્તુ કે જ્યારે મહિલાઓની વાત હોય ત્યારે મહિલાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આરક્ષણ આપવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટીએ જ કર્યું હતું. જો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓને ન આપ્યું હોત તો અત્યારે મહિલાઓ ઉમેદવાર તરીકે આપણી વચ્ચે ના હોત. બીજી વસ્તુ કે જ્યારે અત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મુદ્દાઓથી ભટકી ગઈ છે. માત્ર ને માત્ર ડરાવવાનું, ધમકાવવાનું અને બેફામ નિવેદનો આપવાના. ખાડિયામાં પણ જો ધારાસભ્યો એવું કહેતા હોય કે અમે પાકિસ્તાન નહીં બનવા દઈએ, અરે ભાઈ 30 વર્ષથી તમારું શાસન છે, 30 વર્ષથી તમારી સત્તા છે, શા માટે તમે આવું નિવેદન આપો છો? તમારે રોકવું હોય, તમારા ગૃહમંત્રી, તમારા અહીંયા તમારી સત્તા છે. બીજી વસ્તુ કે રાષ્ટ્રમાં પણ તમારી સત્તા છે, તો તમે જો એવું નિવેદન શા માટે આપો છો? અને બીજી વસ્તુ કે ખાડિયામાં જે પ્રજાનું માઇગ્રેશન થયું છે તે માઇગ્રેશનને અટકાવી તમે નથી શક્યા. અને બીજી વસ્તુ કે એમાં માઇગ્રેશન થવા પાછળ પણ તમારા અને તમારા ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીઓનો બહુ મોટો સિંહ ફાળો છે, તે પણ કે આજે હર્ષભાઈ સંઘવીને એ જ ખાડિયામાં જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે ત્યાં સભા કરવા આવવું પડતું હોય. અરે સભા કરવા તો આવે ને ભાઈ, કોંગ્રેસની પ્રોપર્ટી થોડી છે, તમે અમને રોકી શકો કેવી રીતે? મેં એવું નથી કીધું કે કોંગ્રેસની પ્રોપર્ટી તમને બીક લાગે છે, ગભરાવો છો. ધીરુભાઈને સાંભળવા છે. ધીરુભાઈ, શું લાગે છે કે ટાર્ગેટ છે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોનો કે 5 વર્ષ માટે ચૂંટાવું, પછી જે થવું હોય થાય? કોઈ લાંબા વિકાસની વાતો કે લાંબી વાતો કે લોકહિતની વાતો વિચારતું નથી. શું આને લઈને કોઈ નવા સમીકરણો આ ચૂંટણીમાં જોઈ રહ્યા છો? શોર્ટમાં કહેજો ધીરુભાઈ. ચોક્કસ સમીકરણો ઉભા થશે. બંને પાર્ટીના સિનિયર નેતાઓ મારી સામે પ્રવક્તા બેઠા છે. મારે તો ફક્ત એમને એ કહેવું છે કે સત્તાના સમીકરણો થાય એ પહેલા તમે લોકોની સેવા કરવા માટે
કાર્યરત હોય એવા પ્રતિનિધિના ચૂંટવા માટે મહેનત કરો સાહેબ. આ આક્ષેપો પ્રતિ આક્ષેપો નહીં. અમારો સમય જયારે અમે શરૂઆત હતી ને, બંને મિત્રોને કહું, અને અમે રિપોર્ટિંગ કરતા એ સમયમાં સૂર્યકાંત આચાર્ય સાહેબ અને કોંગ્રેસના જૂના મિત્રો, એનો જે જમાનો હતો ને, એ સમયની ચૂંટણીઓ અને આ સમયની ચૂંટણીઓ, ગુંડાગીરી, દાદાગીરી, બિનહરીફ ચૂંટણી કરવી એના કરતા લોકોની વચ્ચે જઈ અને લોકો કે એના મતોથી તમે ચૂંટાઈને આવો, એ વાત જો કરવામાં આવે ને તો એ આદર્શ ચૂંટણી કહેવાય મારી દ્રષ્ટિએ. ચલો, બિલકુલ બિલકુલ. એટલે આદર્શ ચૂંટણીનું એક ઉત્તમ ઉદાહરણ ધીરુભાઈએ કહ્યું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ કે ધાકધમકી નહીં, લોકોની વચ્ચે જઈને તમે લોકોની સમસ્યાની વાત કરો. પણ સ્નેહલભાઈએ કહ્યું એમ કે અમારા કાર્યકર્તાઓ તો સવારે 8 વાગ્યાથી રાઉન્ડ શરૂ કરે છે, બપોર સુધી, ત્યારબાદ એક થોડો વિરામ હોય ને વળી પાછા રાત્રિ સુધી પ્રચાર પ્રસાર કરતા હોય છે. સ્થાનિક મુદ્દાઓની સાથે જે રાષ્ટ્રીય કામ થયો હતો, વિકાસ થયો, સ્નેહલભાઈનું કેવું અમે એ પણ વાત લાવીએ છીએ, કામનો હિસાબ આપીએ છીએ અને ક્યાંક કચાશ હોય તો નો ડાઉટ અમે એને પૂરી કરવાની પણ એમણે જવાબદારી લીધી છે, સ્વીકારી છે. અને કોંગ્રેસના 100થી વધુ નેતાઓ અમારી સામે ચૂંટણી હાર્યા છે અને ખાસ ત્રુટિ સુધારવાની મંશા પણ એમણે બતાવી છે. અભિષેક શુક્લાએ કહ્યું કે હર્ષ સંઘવીની હાજરીમાં મિતેશ પટેલ જ્યારે એમ કહે કે જો કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં મળે, આ આતંકવાદ કરતાં પણ ખરાબ સ્થિતિ છે એમનું કહેવું છે. ભાજપ દ્વારા ગુંડાગર્દી કરી, હાઈજેક કરી, ધમકાવી, લોભ લાલચ આપી ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાયા છે. અભિષેક શુક્લાએ કહ્યું કે બીજા જે રાષ્ટ્રીય મુદ્દાઓ લઈને ભારતીય જનતા પાર્ટી આવે જે યોગ્ય નથી, સ્થાનિક મુદ્દાઓની વાત કરવી જોઈએ. 10,000 કરોડ જેટલી ગ્રાન્ટ મળતી હોય અને 60 થી 70% જ જો વપરાતા હોય તો આ સવાલો ઉઠે છે અને વિકાસ ક્યાં કર્યો છે એની જગ્યાએ ધ્યાન ભટકાવવાની નીતિ છે. ધીરુભાઈએ સરસ કહ્યું છે કે વિકાસના પૈસા પ્રજા સુધી પહોંચે છે કે કેમ, બંને રાજકીય પાર્ટીઓને કહ્યું છે કે આની ઊંડી તપાસ કરો. બાકી એમણે કહ્યું કે દહકો છે એટલે 10 વર્ષ ઉપરથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે અત્યારે દસકો છે, પણ સ્થાનિક ચૂંટણીમાં રાષ્ટ્રીય નહીં સ્થાનિક મુદ્દાઓ હોવા જોઈએ. ટકોર એમણે કરી છે અને કોંગ્રેસને ટકોર કરી છે કે તમારે આ પ્રશ્નો લઈને લોકોની વચ્ચે જવું જોઈએ અને એનો ફાયદો કોંગ્રેસને થાય. પણ સત્તાના નવા સમીકરણો પણ ક્યાંક ઊભા થઈ શકે છે. પહેલાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતાં લોકોની સમસ્યા અને પ્રશ્નોનું સમાધાન લાવો, એની ચર્ચા કરો. જોવાનું રહેશે કે જનતા કયા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપે છે, સ્થાનિક પોતાની સમસ્યા પર કે પછી ભરમાઈ જાય છે રાષ્ટ્રીય મુદ્દાઓ પર. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સ્નેહલ જોશી, અભિષેક શુક્લા, ધીરુભાઈ પુરોહિત ત્રણેય જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ચૂંટણી, ચેલેન્જ અને ચાલબાજીની. ફરી મળીશું નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.